મિત્રો ઘણા સમયથી તમે બધા જાણો છો કે બીસીઆઈ અને કોલેજીસ વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલે છે. તો આ બીસીઆઈ શું છે? આ બીસીઆઈ શું કામ કરે છે? બીજા કોઈ કોર્સમાં તો બીસીઆઈની પરમિશન લેવી પડતી નથી, પરંતુ આ એલએલબીનો કોર્સ કરવો હોય અને લોને લગતી કોઈ પણ ભણતર કરવું હોય તો બીસીઆઈની પરમિશન લેવી પડે છે. તો આ બીસીઆઈ શું શું કામ કરે છે? બીસીઆઈની પરમિશન લેવી કેમ જરૂરી છે? બીસીઆઈની પરમિશન હોય તેવી જ કોલેજમાં લો અભ્યાસક્રમ કેમ ચાલે છે? તો આવો જાણીએ આ વિડીયોમાં. જો મિત્રો તમારું પણ સપનું હોય કાયદો જાણીને એડવોકેટ બનવાનું, તો સૌપ્રથમ તમારે બીસીઆઈને જાણવું ખૂબ જરૂરી છે. બીસીઆઈને જાણવા માટે સૌપ્રથમ એ જાણવું પડશે કે બીસીઆઈનું પૂરું નામ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે. તો મિત્રો હવે બીસીઆઈને વિગતવાર જાણીએ તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે બીસીઆઈ એ એડવોકેટ એક્ટ 1961ની કલમ 4 હેઠળ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે, જે ભારતમાં કાનૂની પ્રેક્ટિસ અને કાનૂની શિક્ષણનું નિયમન કરે છે. તે કાનૂની શિક્ષણ માટે ધોરણો પર નિર્ધારિત કરેલી યુનિવર્સિટીઓને માન્યતા આપે છે કે જેમની કાયદાની ડિગ્રી વિદ્યાર્થીઓને સ્નાતક થયા પછી વકીલ તરીકે પોતાની જાતને નોંધણી કરવા માટે લાયક ઠેરવે છે. તો મિત્રો આ જ વાતને સરળ ભાષામાં સમજીએ તો કહી શકાય કે બીસીઆઈની માન્યતા ધરાવતી કોલેજમાંથી વિદ્યાર્થી જ્યારે લો એટલે કે એલએલબી જેવી ડિગ્રી પ્રાપ્ત કરે છે, ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે બીસીઆઈ દ્વારા જે બીસીઆઈની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં જે પાસ કરે છે તેને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એડવોકેટની માન્યતા અને લાયસન્સ આપવામાં આવે છે. પછી જ તમે આ લાયસન્સ મેળવીને પ્રેક્ટિસ અને કેસ પણ લડી શકો છો. તો મિત્રો આ પરથી સ્પષ્ટ થાય છે કે ખાલી કાયદાનો અભ્યાસ કરી લેવાથી તમે એલએલબીની ડિગ્રી લઈ લીધી તો એલએલબીની ડિગ્રી લઈ લેવાથી તમે એડવોકેટ નથી બની જતા. એડવોકેટ બનવા માટે તમારે બીસીઆઈ દ્વારા માન્યતાવાળી કોલેજમાંથી એલએલબીની ડિગ્રી તો કરવાની જ છે, પરંતુ સાથે સાથે એલએલબીની ડિગ્રી પૂર્ણ કર્યા પછી 3 વર્ષ પછી જ્યારે તમે એલએલબીની ડિગ્રી પાસ કરો છો અને યુનિવર્સિટીની પરીક્ષા પાસ કરો છો, પછી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે બીસીઆઈની પરીક્ષા લેવામાં આવે છે તે પાસ કર્યા પછી જ તમે એડવોકેટ બની શકો છો અને તમે કોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી શકો છો અને બહારથી કેસ પણ લડી શકો છો. તો મિત્રો આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે બીસીઆઈ શું શું કામગીરી કરે છે અને બીસીઆઈની પરમિશન મેળવવી કેમ જરૂરી છે. આમ લોને લગતી દરેક માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. થેન્ક યુ.